ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે અમારા ન્યૂ આજના બ્લોગમાં. અત્યારે જો હું તૈયાર થઈ ગયો અને સૌથી પહેલાં આપણે હે ને બાપાની મુલાકાત લેવી છે. જય દ્વારકાધીશ. જોતો છે ફક્ત નહોતો નથી. હા જો બસ તો બસ વહી ગઈ છે. હવે ટાઈમ થાય એટલે વહી જાઉં. 8 વાગે દાદીની મુલાકાત લઈ લઈ. માં જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ઘોડમાં હવે જાવું ને, બસ વહી ગઈ. હા હા, તો હાલો હવે અમારે પણ મોડું નથી કરવું. અને બસ બસ એક મમ્મીની પપ્પાની મુલાકાત બેની લઈ લઈ, પછી જઈ મિની બસ તેની. મમ્મા હા ત્યાર થઈ ગયો. હાલો પપ્પા શું કરે ત્યાં છે? જવાર વાટવા ગયા. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ અમારા યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલીને. તો કેમ છો? અને સવારના વાગ્યા કંઈક 7:30 જેવો ટાઈમ થયો ને, 7:30 થયા અને જો સૂર્યનારાયણ ઉગતા આવે અને આપણે અટાણના પોરમાં જાય એટલે જાહેર વાટી લીધી. તાર મમ્મી આગળ પારીઓ લઈ જાય, પછી જવાનું છે આપણે જૂની વાડી નેદવાના. આજ તો બપોર થાય ને તો નેદાઈ જશે. કાલથી પાણી ચાલુ કરી દેવું આપણે. ક્યાં પાણી ચાલુ કરું? માંડવીમાં કરવું ને સોયાબીનમાં કરવું. હવે 2 ઠેકાણ કરવું. વરસાદની રાહ જોઈ જોઈને આવ્યો નહીં. હા, હવે બધે ચાલુ કરી દેવું. જો મમ્મી પણ આવી ગયા. હા પપ્પા એમ વાટી નાખ્યો તો ખરો. લાઈન કરી દીધી ને. તમે તૈયાર થઈ ગયા? હા. આગળ આ બારીઓ હારીને જાવું છે. આગળ ફટાફટ નેદવું ચાલુ કરી દેવું. હવે મારે પણ જવું છે મિની બસ સ્ટેન્ડ. શું કહેતા તમે? બપોર સાઈડ નેદવાનું કમ્પ્લીટ કરી લેવું આજે. કાલથી પાણી કાઢી. મમ્મા આ શું કર્યું? દવાઈ છાંટવી એમાં. આ શું કર્યું ઈમાં? હાલો મિત્રો, હવે હે ને મિની બસ સ્ટેન્ડ જઈએ. પપ્પાએ પણ કહી દીધું જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ એ બધું. તો વાડી આવી ગયા ને હવે થોડુંક નેદવાનું છે. આપણે ઓલો સાહ લાંબો તો કાલે જ નેદી લીધો હતો. હવે નેદવાનો આ ટૂંકો સાહ એટલો છે. તો વેલાઈનું નેદી લઈ લગભગ 2 કલાક જેવું થાય નેદતા. તો નેદીને પછી આજે એવું વિચાર છે કે આસુ હાથી ફેરવીને પછી પાણી ચાલુ કરીએ. કાલે તો મેં તમને કીધું હતું કે પહેલાં આપણે નેદીને પછી પાણી ચાલુ કરી દેવું, પણ હવે મન બદલી ગયું કે હાથી આસુ આખી નાખીને તો આ સાટા થયા હતા એટલે કદાચ કોઈક બિયારો હોય તો પડી જાય ને, બાકી પાટલીઓ આખી નાખીને તો પાણી ક્યારેમાં પાર્યું તો છે પણ ફટોફટ પાણી નીકળી જાય. કાંઈ પી જાય આસુ ફેરવી જાય તો નહીં વરસાદ થઈ જાય. વરસાદ હું તો આજ થઈ જાય તો એ સારું, પણ થતો નથી એટલે આસુ પાણી ફેરવી લઈ. ઉડિયા નાખીને આસુ પાણી પાઈ દઈએ તો 5-7 દીમાં કદાચ અગાહી આવી જાય આંબા કાકાને તો વરસાદ થઈ જાય. નકર પછી હવે નહીં પાવું પડે. એક પાણી પાઈ દઈએ તો 15 દી નીકળી જાય. સોયાબીનને ઓછું પાણી હોય તો હાલે ખરું. હાલો હવે થોડુંક ફેરી નેદી લઈ, પછી બપોર પછી આસુ હાથે આખી લઈ. કાલે આપણે માંડવીમાં ટ્રેક્ટરથી દવા છાંટવાની છે અને ધોરિયા કમ્પ્લીટ કરી લેવું. તો કાલ તો કદાચ રાહત થાય, બાકી કાલ પાણી ચાલુ તો નહીં થાય હેરખું. કારણ કે બપોર પહેલાં માંડવીમાં દવા છાંટવી અને ધોરિયા બધે નાખ્યું. આજ બપોર પછી હાથે આંકવાનું થયું ને એટલે વાર લાગે, નકર તો આજ ધોરિયા નાખી લે બધે. વાં લાઈનું ફેરવવાનું છે. તો હાલો અટાણે 9 જેવો ટાઈમ થયો તો આપણે હવે નેદવા વર્ગી જાય વહેલી તકે. મારું મિની કૂપર આવી ગયું ને. મારું મિની કૂપર તો છે ને 12 વાગે જ આવી ગયું હતું. તે પછી આપણે બપોરા પાણી કર્યા અને અટાણે તો જો ચા થાય, ચા પીને આપણે ચાલુ કરી દેવાનું છે. ચા થઈ જાય એટલે ચા પીને આખી નાખીએ. સોયાબીન માખવાનું છે, આસુ આખી નાખીએ અને આ રીતના આપણે બલૂનમાં કંઈક બાંધ્યા એટલે શું છે કે થોડાક ધોરિયા જેવું થઈ જાય ને તો પાણી હાલે સારું અને ઉકેલ કરે પાણી. હાલો હવે ચા થઈ જાય એટલે ચા પીને આપણે ચાલુ કરી દઈએ એટલે વહેલેરું હાલી જાય. તો પછી ધોરિયો નાખવાનો છે એનો આપણે પૈસી લઈ આવ્યા અને પતરું લઈ આવ્યા એટલે નાખીએ. પછી પૈસી મારીને એમાં પતરો હાંકી નાખીએ એટલે આપણે ખેલવું પડે. અને ઉરિયા આવી ગયો એટલે કાલે આસુ ઉરિયા ચાલુ કરી દઈએ અને પાણીએ ચાલુ કરી દઈએ. પહેલાં તો બપોર પહેલાં આપણે દવા છાંટવાની છે.
કાઢી પછી અહીંયા ઉરિયા પાણી ચાલુ કર્યું. ચાલો હવે હું મારું મિની કૂપર કરી દઉં ચાલુ. ચાલો તો વાગ્યા કંઈક 5:30 જેવો ટાઈમ થયો અને આપણે હાથી આંકી લીધું. જો ધોરીએ કમ્પ્લીટ કરી લીધો આપણે અને નેદાઈ ગયું. અને હવે છે ને આજ તો અહીં નેદાઈ ગયું, હાથી હાલી ગયું, ધોરિયા થઈ ગયા અને પાણી વારવા. તો હવે કદાચ હું એક આવી તો આગળ ભાઈનો ફોન આવ્યો તો ચા પાણી પી જાવ કે મોટા પણ છોકરાનો. અને નીતે ગાડી લઈને આવ્યો અહીંયા ભણીને આવીને સીધો અહીં ગાડી લઈને આવ્યો જૂની વાડી આટો મારવા. તો એ જો મોટા પણ વાડી ગયો ને આપણે જઈ 2 જણા અમે ચા પાણી પી આવીએ ત્યાં. પછી હવે ભીહનું ટાણું થઈ ગયું પછી નીકળવું આપણે. ચાલો હવે જઈ આવી ચા પાણી પી આવી અને અહીં આવે વાહ જઈ આવી ચા પાણી પી આવીને પછી ભીહનો ટાઈમ થઈ ગયો તો હવે સીધું નીકળવાનું જ રહીએ આપણે. અહીંયા ચા પાણી પીવા આવી ગયા. શું છે? લીંબુ જામફળ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હાલો જય દ્વારકાધીશ. હાલ અને અહીંયા તો આ વાહિંદુ હાલે કરો કરો. વાહિંદુ કરવાનો તો અમેરિકાનો ને વાહિંદુ કરવાનો તો અમેરિકાનો ને. હાલો વર્ગી જાવ કહેવાય. તો અહીંયા આપણે ભાઈને ચા પાણી પીવા આવી ગયા. ફોન આવ્યો થઈ છે ને હવે તમારે આ વાડીનું બધું કામ પૂરું થઈ ગયું. ચા પાણી પી જાવ કે એને વળી એમ કહે છે પાછા કે દે વાડી આવી છે. ચાલો તો મોટા આપણને ત્યાંથી ચા પી આવ્યા ને હવે આપણે ભેહુંનું ટાણું થઈ ગયું બાઈક એટલે હવે સીધું આપણે નીકળી જવાનું છે. અને આ ઘરે તો હવે મળ્યા આપણે પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો મિત્રો ભણીને આવતો રહ્યો ને હવે જવાનું છે અમારે ડાયરેક્ટ ઘરે. અને હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાદ થાય ને જય દ્વારકાધીશ.